નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. કચ્છ ભુજના અંજાર તાલુકાના ખેડોઈ ગામમાં ગેસ એજન્સી ચલાવનારની ખુલ્લી દાદાગીરી. ગેસની બુકમાં 2 બોટલ લખી ગ્રાહકોને 1 બોટલ આપે છે, તેમજ જે સાચા ગ્રાહક છે તેને ચોપડી ભૂલી ગયા હોય તો ચોપડી લેવા માટે ધક્કા ખવડાવે છે. મોબાઈલ ભૂલી ગયા હોય તો મોબાઈલ લેવા માટે ધક્કા ખવડાવે છે. જ્યારે પોતે બ્લેકમાં વેચે ત્યારે ના ચોપડીની જરૂર પડે છે કે ના ગ્રાહક નંબરની કે ના નંબર માટે મોબાઈલની જરૂર પડે. સીધી ગેસની બોટલ આપી દેવામાં આવે છે અને જ્યારે જરૂરિયાતવાળા માણસને બોટલની જરૂર પડતા બોટલ લેવા જાય તો એમ કે તમારા નામે 2 બોટલ બોલે છે, હવે તમને બીજી બોટલ ના મળે તેવું કહીને ગામડાના અજ્ઞાન માણસોને પાછા મૂકી દે છે. અમારા બોટાદ દસ્તક ન્યૂઝના રિપોર્ટર કાનજીભાઈ મહેશ્વરીને જાણ થતાં ખેડોઈ ગેસ એજન્સીની મુલાકાત લેતા ભ્રષ્ટાચાર દેખાઈ આવ્યો હતો અને ડીલર અમારા રિપોર્ટરને સાચો જવાબ આપી શક્યા નહોતા. આ બાબતે સરકાર શું પગલાં ભરે છે? લોકોમાં આ ગેસ એજન્સી બાબત ખૂબ જ રોષ જોવા મળ્યો છે. આ બાબતે જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા બોટાદ દસ્તક ન્યૂઝની ટીમે ઓચિંતા ચેક કરતા સતી જણાઈ આવેલ હતી. બોટાદ દસ્તક ન્યૂઝ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાવાળી ચેનલ છે અને પીડિતોની સાથે રહેતી એટલે બોટાદ દસ્તક ન્યૂઝ. ખરેખર ગમે ત્યારે બોટલ તમને મળી ગયા પછી બીજા દિવસે તમે બુક કરાવો એટલે 1 મહિનાની અંદર 5 બોટલ જોતી હોય છતાં પણ તમને 5 બોટલ મહિનામાં મળી જાય. 10 બોટલ જોઈતી હોય તો 10 બોટલ પણ મળી જાય. એવો સરકારનો નિયમ છે અને સરકાર આવું કહે છે કે તમને જોઈએ એટલી બોટલ મળશે. કારણ કે ગ્રાહકને જ્યારે જરૂર પડે ત્યારે બોટલ બુક કરાવ્યા પછી જે બોટલ આવી જાય પછી પાછું બીજા દિવસે બુક કરાવી શકે છે. એટલે એવું જરૂરી નથી કે આટલી જ બોટલ દેવાની, જેટલી જોઈ ગ્રાહકને એટલી બોટલ ખરેખર આપવામાં આવે છે. તો આ ખરેખર જે થઈ રહ્યું છે કચ્છ ભુજના ખેડોઈમાં એ ખોટું થઈ રહ્યું છે એવું લોકો કહી રહ્યા છે. રિપોર્ટર કાનજીભાઈ મહેશ્વરી, કચ્છ ભુજ, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. આ તમે જે ઉતારવાળું કરો ને એ પણ હું તો પોતે પત્રકાર છું, મારે તો પત્રકાર જોયું નથી. મારે તમે જોઈ લો બરોબર. મારે તો પ્રજાના પ્રશ્નોને વાંચા જ આપી છે. જ્યાં ક્યાં ભ્રષ્ટાચાર થતો હોય આ હું પોતે પત્રકાર, મારી પોતાની ન્યૂઝ ચેનલ ચલાવું છું. હા એ તો બરોબર છે. આ ભાઈ ના પ્રશ્નો છે, ભાઈ આ બાટલો 2 આનામાં મળ્યા નથી તો એ બીજો બાટલો ગયો ક્યાં? ને આની તમારી વાત સાચી છે. હું એને પૂછી દેવેનભાઈ ને વાત કરીને હું તમને કહું છું કે ભાઈ આમનું શું છે, આ 2 બોટલ વાળું છે. રેડી? બીજો બોટલ ક્યાં ગયો? 2 બોટલ વાળું કનેક્શન છે તમારું. તમે એમ કહો છો આ ભાઈને એક મળ્યો છે. હા, એક મળ્યો છે ને, એક નથી બોટલ મળી ને. આ એ બાબત હું પૂછી લઉં. આ ભાઈને બોટલ જોઈએ તારે એનો રસ્તો શું? સર એ તો એક જાતનો ભ્રષ્ટાચાર છે. મારા નામે મને ખબર નથી કેમ નામની બોટલ ભરાતો નથી. મારી વાત સાંભળો, ભ્રષ્ટાચાર વાળી તો આ બોટલ આ તારે કેન્સલ કરવો તો શું પ્રોસિજર છે? પેલા મારે ઓની યાર વાત તો કરવી પડશે ને. અત્યારે આનો ઓનર કોણ છે? અત્યારે ઓનર હું છું, પેલા હું નહોતો, હવે મેં સંભાળી, પણ મારે પર વાત તો કરવી પડશે ને એને યાર કે ભાઈ કઈ રીતે છે. પણ સર ઓનર છો તમે, પ્રોસિજર તો ખબર હશે ને. કેન્સલ કરી શકું ને, પેલા હું વાત કરીને પછી હું કેન્સલ કરી દઉં છું. તો કરો કેન્સલ. 2 બોટલ કેન્સલ કરો. આખી બુક કેન્સલ કરી નાખો. કેન્સલ ન થાય, તમારે ટ્રાન્સફર જોતું હોય તો થાય. તો પછી બોટલ જોઈએ ને અમારે બીજી બોટલ જોઈએ. આ ભ્રષ્ટાચાર થતો હોય અમારે તો અમારા પત્રકાર તરીકે અમારી નૈતિક ફરજ બને છે કે આ પ્રજાને કોઈ પણ તકલીફ થતી એને એની વાચા આપી એનો આ જવાબ સરકાર સુધી પહોંચાડો. તમે એને ત્યારે થોડું ઉથમી રીતે લ્યો હો કે ભાઈ તમે પત્રકાર ના રીતે પેલા હું શું કહું, પેલા હું વાત કરી લઉં. આ ભાઈને તમે આ સામે બેઠો છે, દેવેનભાઈ થી વાત કરીને હું તમને કહું. આ સામે બેઠો છે કે આને બોટલ 1 મળેલી છે, નીચે રાખી દો ભાઈ. તમે ઉતરશે. વાત તમારી સાચી, વાંધો નથી, કરો. મને કઈ તમારે જે આનું બોટલ ક્યાં ગયું? આ તો લોકશાહી છે ભાઈ. હું શું કહું છું, એક સીધી વાત છે મારી. પેલા જે સંભાળતા હતા ને મારે એકવાર પૂછવું તો પડે ને ક્યાં છે ભાઈ. એમ નહીં સંભાળવું પડે. આને બોટલ ની અત્યારે જરૂર છે. અત્યારે માણસ જમવા પર બેઠો છે. ફોન ઉપર સર મારા ઘરે બપોર જમવાનું નથી બન્યું. કેમ ડબલ હોત તો મારા ઘરે હાલત નહીં. એવું કોઈ નથી, પણ મારે ઓલા ભાઈને પૂછવું તો જોઈએ ને મારી પેલા જે સંભાળતા હતા એને
હું પૂછીને તમને સાંજે કહું છું કે ભાઈ આમની ત્યાં બોટલ- સુધી આ ભાઈ રસોઈ બનાવે કે ન એક બનાવે? બોટલ છે ને અત્યારે લેતા આવો તમે રિફિલ બાયથી લેતા જાઓ બટ સર મારે એક બીજી બોટલ વસ્તુ બીજી અહીંયા બોટલ માટે મારે પાછું આવવું? ભાઈ જો તમે હવે જે કઈ તમને ખબર છે તમે મને શું કે યા તો બે મુજે કલાકમાં મને બીજી બોટલ આપી દો ને. 2 કલાકમાં ભાઈ વાગ્યા પ્રશ્ન થઈ સુધી જશે. હા 2 કલાકમાં થઈ જશે ભાઈનો પ્રશ્ન આ ભાઈને બોટલ જોઈએ, મારે હા. જવાબ નથી. કાં કેન્સલ કરો કાં ભાઈને બોટલ હા આપો. કાં બોટલ અપાય દો. હું વાત કરીને હું કહી દઉં છું તમને એટલે સર એટલે મારે બીજા માણસોનો પણ આવી રીતે તમે કરતા હશો ને કે એમને ખબર ના ડબલ બીજા- પેટ્રોલ બીજા કરી કોઈ દેતા એવું હોય. કશું નથી નહીં આ ભાઈની તમે બોટલ- ઉતારો. આ રહ્યું મારે તમારા સામે જીવતો જાગતું જાગરણ છે કેટલી સંભાળો છો? જીવતું જાગતું જાગરણ છે ને ઉભા રહો, સર. ઉભા રહો. હું વરસ દિવસ- આ વર્ષ દિવસમાં ભાઈની આમાં બુકમાં એન્ટ્રી નથી તો તમે રિફિલ આપી દીધી છે તો ક્યાં કાયદા હેઠળ આપી છે? આ બુક વખત તમે આપી છે કેને આપી? તમારો જે આવડું છે ને પ્રશ્ન હું વાત કરી દેવેનભાઈ આ બુકમાં એન્ટ્રી નથી. મારી વાત સાંભળો, આ બુકમાં એન્ટ્રી નથી. તમે માણસને આપી દીધો છે બોટલ તો કેને આપી છે તમે? એ વાત બરોબર નથી હું ભાઈ ઓમથી વાત કરી દેવેનભાઈથી તમારું બોટલનું શું છે ભાઈ આમની બોટલનું શું થયું એમની યારે વાત કરી હું તમને બોટલ કરાવી દઉં છું જો હશે તો તમારું કે બાકી કેન્સલ થતું તો કેન્સલ કરાવી દઈએ નહીંતર બોટલ તમને અપાઈ દઈ પણ એને એકવાર પૂછવું તો પડશે ને ભાઈ બોટલનું શું થયું કેમ કે એ ટાઈમ તો હું હતો નહીં આ ભાઈ- ક્લિયર વાત આ છે શું નામ તમારું મારું નામ કાંતિ. કાંજીભાઈ હા કાંજીભાઈ ક્લિયર વાત આ છે. હું બોટાદ દસ્તક ન્યૂઝ નો રિપોર્ટર છું. હા એ ભાઈ તમારી વાત સાચી છે તમે તમારી રીતે સાચા છે એટલે મારે ક્યાં જવાબ દેવામાં આવવું છે સમજ્યા મને આ ભાઈની બોટલ કાં મળવી જોઈએ ને કાં કેન્સલ થવી જોઈએ. હા ભલે વાંધો નથી હું તમને કહું છું 5 વાગે હું તમને કોલ કરું નંબર લેતા જાઓ મારે ભલે હા હા, ભલે બંધ કર.